નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે ધંધાની સામાજિક જવાબદારી પ્રકરણમાં છેલ્લા જે બાહ્ય સમૂહમાં છેલ્લું એક બાકી હતું, સમાજ પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી જોઈએ. તો સંચાલન શાસ્ત્રી પીટર એફ ડ્રકર જણાવે છે કે કોઈપણ ધંધાકીય એકમનું સંચાલન એ રીતે કરવું જોઈએ કે જેમાં એકમ અને સમાજના વિવિધ વર્ગોના હિતો વચ્ચે સમતુલા રહે. એકમનું હિત પણ જળવાય અને સમાજના વિવિધ વર્ગોનું હિત પણ જળવાય. એકમે સંચાલન કરતી વખતે સમાજના આર્થિક અને સામાજિક હિતો જાળવવા જોઈએ. હવે સમાજના આર્થિક અને સામાજિક હિતો એટલે કેવા હિતો? તો એમાં નીચે આપણે વાત કરીએ, જ્યારે આ બધા વસ્તુ જોશું ને કયા કયા પ્રકારની જવાબદારી નિભાવવી જોઈએ, એના ઉપરથી તમને ખબર પડશે કે સમાજનું હિત આર્થિક રીતે અને સામાજિક રીતે શેમાં રહેલું જ. પહેલું, પર્યાવરણનું જતન કરવું. એકમે ઉત્પાદન પ્રક્રિયાની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે જેથી પ્રદૂષણ ઓછું ફેલાવીને પર્યાવરણની જાળવણી થાય. આજે નદી કિનારે તમે રંગકામના મશીનરીનું કારખાનું હોય, રંગકામનું કારખાનું હોય, અને જો એ રંગ કે એ કલર જે છે એ તમે સીધો નદીમાં વહેતો કરો તો નદીનું પાણી દૂષિત થશે અને ભવિષ્યમાં ક્યારેય પણ એ પાણીનો ઉપયોગ તમે નહીં થઈ શકે. એને રિસાયકલ કે ગમે એ રીતે ટૂંકમાં પાણી શુદ્ધ કરવાનું કે એ પછી શક્ય મુશ્કેલી થશે. એટલા માટે એ ન કરતા એવી રીતે એનો નિકાલ કરો કે જે કોઈને ના નડે. પ્લસમાં જ્યાં તમે ઉદ્યોગ તમારો છે, જ્યાં તમારું કારખાનું છે, ત્યાંથી હવામાં અમુક લેવલે તમે જ્યારે તમારા જે એનું દૂષિત જવું જોઈએ તમારું કારખાનાનું એ જાય, બરાબર. એની માટેના પણ ક્રાઇટેરિયા ગવર્મેન્ટે બાંધેલા છે કે એટલો જ પ્રકારનું પ્રદૂષણ તમે જવા દઈ શકો હવામાં તરતું, નહીંતર તો નકરા ત્યાંના માણસો હેરાન થાય, બરાબર. તો આ રીતે પર્યાવરણનું જતન, આ એક વાત કરી મેં ખાલી. ઉત્પાદન પ્રક્રિયાની પસંદગી એવી રીતે કરવી કે જેનાથી ઓછામાં ઓછું પ્રદૂષણ ફેલાવીને તમારી ઉત્પાદન થઈ શકે. જે તમે ઉત્પાદન તમારા કારખાનામાં પણ કરો છો તો ત્યાં પણ કચરા કે પછી કોઈ પણ જમીનનું પ્રદૂષણ, જમીનમાં તમે એના જે અવશેષો ફેંકી આવો હાથે, એ પ્રકારનું ઉત્પાદન પ્રક્રિયા નહીં અપનાવવાની, એવી અપનાવવાની કે જેથી ઓછામાં ઓછું પ્રદૂષણ થાય અને પર્યાવરણની જાળવણી થાય. તો આનાથી શું થશે કે પર્યાવરણ સારું રહેશે તો આપોઆપ સમાજને હિતકારક જ છે. બીજું, રાષ્ટ્રીય વિકાસના કાર્યમાં ફાળો. રાષ્ટ્રનો વિકાસ એ વ્યક્તિ વિકાસ અને એકમના વિકાસનું સંયુક્ત. કોઈ પણ વ્યક્તિ, દેશના કોઈ પણ વ્યક્તિનો વિકાસ થશે એની સાથે અને એકમનો વિકાસ થશે. હવે એકમ સાથે જોડાયેલા બધા વ્યક્તિઓની વાત કરો કે બાહ્ય વ્યક્તિઓની વાત કરો, એકમના વિકાસની સાથે વ્યક્તિ વિકાસ થશે તો રાષ્ટ્રનો વિકાસ થશે. કારણ કે વ્યક્તિ વિકાસની સાથે આજે માણસનું જીવન ધોરણ સુધે, માણસની આવક વધે તો એ પ્રકારની આવકની ખરીદ શક્તિ, આવકની સામે એની ખરીદ શક્તિ ઊભી થાય અને ધંધો બધાનો ચાલતો રહે ને પ્લસમાં પૈસો પણ સમાજમાં ફરતો રહે. અને એકમના વિકાસ થશે તો રાષ્ટ્રીય આવકમાં એમાં વધારો થશે, એટલે એના કારણે દેશના વિકાસ પણ શક્ય બનશે. એટલે આ બેયનું સંયુક્ત પરિણામ છે રાષ્ટ્રનો વિકાસ. એકમે પોતાના નાણાકીય સાધનના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા રાષ્ટ્રીય વિકાસમાં ફાળો આપવો જોઈએ. એકમ પાસે જે નાણાકીય સાધન છે એનામાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એ ઇન્વેસ્ટમેન્ટનો એ યોગ્ય વધારેમાં વધારે મહત્તમ ઉપયોગ કરી અને ઓલું કહેવાય ને કે જે તમારી પાસે સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કરીને તમે વધારેમાં વધારે સારી એવી વસ્તુનું ઉત્પાદન કરશો, વધારેમાં વધારે યોગ્ય નફો પ્રાપ્ત કરો અને સમાજને પણ એમાંથી સામાજિક જવાબદારી પૂરી કરી અને એ વેચીએ એટલે રાષ્ટ્રનો પણ વિકાસ શક્ય બને અને પ્લસમાં એ નફાના કારણે દેશની આવક પણ વધશે. તો આ રીતે બધી બાજુ સમતુલા જાળવીને રાષ્ટ્રનો વિકાસમાં કાર્યમાં ફાળો આપવાનું કાર્ય પણ સમાજ પ્રત્યે, રાષ્ટ્રનો વિકાસ થશે એટલે આખા સમાજમાં તેની નીતિઓ અને એની પ્રત્યેના જે યોગદાનો જે હશે, ફાળા જે ચૂકવાતા હશે એ બધું વધશે ગવર્મેન્ટ તરફથી. એટલા માટે રાષ્ટ્રીય વિકાસના કાર્યમાં ફાળો આપવાની પણ સમાજ પ્રત્યેની સામાજિક જવાબદારીમાં સમાવેશ થાય. ત્રીજું, સંશોધનને મહત્ત્વ આપવું. રાષ્ટ્રના વિકાસમાં ઔદ્યોગિક સંશોધનોનું યોગદાન હોય, કારણ કે આજે આપણે શ્રમિકો કામ કરતા હોય અને મશીનરીમાં કામ કરો અને મશીનરીમાં પણ વૈવિધ્ય જોવા મળે નવી નવી ટેકનોલોજીની સાથે.
અલગ અલગ પ્રકારના સંશોધન દ્વારા નવી નવી ટેકનોલોજીનો વિકાસ થાય અને એના દ્વારા જે ઉત્પાદન થાય તો આ બધું ઔદ્યોગિક લેવલે શક્ય બનવાનું. એટલે રાષ્ટ્રના વિકાસમાં આજે જાપાનની ટેકનોલોજી આપણે વખાણીએ કારણ કે ત્યાંની જે ટેકનોલોજી છે એ આપણે અહીંયા નથી. ધીરે ધીરે થશે તો એ શું કામે તો કે એ આખા દેશનો વિકાસ ઔદ્યોગિક સંશોધનને કારણે પણ ઓળખાય છે. વિકસિત રાષ્ટ્રના એકમો પોતાના નફાનો કેટલોક ભાગ સંશોધન કાર્ય દ્વારા એકમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અગ્રીમ રાખવા માટે કરે. જે વિકસિત દેશો છે કે જે અમેરિકા છે આ તે કે જે લોકો ઓલરેડી વિકાસ થઈ ગયો છે એ લોકો શું કરશે તો કે એકમો પોતાના નફાનો આજે એકમને જે તે નફો થયો એ નફા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સંશોધન અને વિકાસના કાર્યક્રમોમાં અલગથી આ પ્રકારનો ફાળો આપશે. બરાબર. અને એ લોકો એનાથી વધારે ને વધારે સંશોધન થાય, વધારે ને વધારે નવી નવી વસ્તુઓનું સંશોધન થાય અને પોતાનો દેશ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં એક અગ્રીમ સ્થાને આવે એવી પ્રયત્ન એ લોકો કરતા હોય છે. આથી એકમે સંશોધન કાર્યને મહત્ત્વ આપી સમાજની જરૂરિયાત મુજબની વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું જોઈએ. આવી રીતે અલગ અલગ આજે કોઈ વસ્તુની માંગ છે પણ એ વસ્તુ ક્યાંય ઉત્પન્ન નથી થતી તો એ વસ્તુ કઈ રીતે ઉત્પન્ન થાય. આજે આપણે એમ કહીએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ તો તમે પર્યાવરણને નુકસાન પહોંચાડો છો. બરાબર. પછી જ્યારે પેપરનો એનો યુઝ કરીએ છીએ તો ઝાડવા કાપવાનો તો એ બે વચ્ચેનો એવો કોઈ રસ્તો ગોતીએ કે જે ક્યાં કોઈને માટે નુકસાનકારક ના હોય. તો એવી વસ્તુ આવી રીતે નાની નાની મોટી ગમે મોટી મોટી વસ્તુઓનું સંશોધન કરીએ અને સમાજના પ્રશ્નો પણ હલ થાય પ્લસમાં એની જરૂરિયાતો અને વસ્તુનો પણ સંતોષ ઉત્પાદનનો સંતોષ પણ મળે. તો આ સંશોધનને મહત્ત્વ આપવાની વાત થઈ. ચોથું, કટોકટી કે આફતના સમયમાં જવાબદારી નિભાવવી. સમાજ પ્રત્યેની જવાબદારીમાં આ સમાવેશ કરી શકાય કે કુદરતી આપત્તિના સંજોગોમાં એકમે સરકારી અને અર્ધ સરકારી તંત્રની સાથે તાલ મેળવીને સામાજિક જવાબદારી અદા કરવી જોઈએ. આજે કોઈ પણ એવી આપત્તિ આવી પડી, આજે અત્યારે જ આપણે વાત કરીએ તો કોરોનાની સ્થિતિમાં જે મોટા મોટા એકમો મોટા મોટા ઉદ્યોગો છે એના માલિકોએ સરકારને ફંડ ટ્રાન્સફર કર્યા હોય, અમુક પ્રકારનું ડોનેશન આપ્યું હોય તો એ શું કરે છે તો કે આજે આફતનો સમય છે અથવા તો જ્યારે પણ કટોકટી કે એવી કોઈ પરિસ્થિતિ આવે છે ત્યારે આવા એકમો કે જે સદ્ધર છે એ લોકો સરકારી તંત્રની સાથે તાલ મેળવીને આ જવાબદારી નિભાવશે પોતાની. કે જ્યારે આપણા દેશને જરૂર છે, આપણા દેશના સમાજના કારણે જ આપણે ઊંચા આવ્યા છીએ તો જ્યારે આપણા દેશને જરૂર છે ત્યારે આપણો આવક કેમ એમાં ના વપરાય. બરાબર. પાંચમું છે સામાજિક સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન. એકમે પોતાની પેદાશ કે સેવા દ્વારા રાષ્ટ્રના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન કરવું થતું હોય તેની તકેદારી રાખવી જોઈએ. પ્રચાર અને પ્રસારના એવા માધ્યમો અને ખ્યાલો ઉપયોગમાં લેવા જોઈએ કે જે સાંસ્કૃતિક મૂલ્યને અવરોધતા ના હોય. દાખલા તરીકે જાહેરાતોમાં અશ્લીલતા દર્શાવો કે રંગભેદ જેવા ખ્યાલોનું નિરૂપણ ન થવું જોઈએ. આજે આ શું કહેવા માગે છે કે જે સમાજમાં જે આપણી સંસ્કૃતિમાં આપણે રહીએ છીએ એ સંસ્કૃતિનો વારસો જળવાવો જોઈએ. સંવર્ધન કરવું એટલે જળવાવું જોઈએ, નહીં કે એનો કોઈ નુકસાન ન પહોંચે આપણી સંસ્કૃતિને, કોઈ અવરોધ ન ઊભો થાય આપણા સંસ્કૃતિના મૂલ્યોને. એવી કોઈ પણ વસ્તુ કોઈ પણ એકમે કરવી ન જોઈએ. ધારો કે કોઈ એવી જાહેરાત આપતા હોય કે એની અંદર આવી જે વાત કરી રંગભેદની અશ્લીલતાની એવી બધી વસ્તુ બતાવે તો આપણા જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ જે છે એને નુકસાન ન પહોંચે એના મૂલ્યને એવી રીતે આ બધું કરવાનું. તમે કરો જાહેરાત નો ડાઉટ, પણ આવી કોઈ પણ વસ્તુ એમાં બતાવી અને ભારતીય સંસ્કૃતિનું ઉલ્લંઘન ન થાય એવી રીતે તમારે કરવાનું. એટલે આ પણ એક પ્રકારની સામાજિક જવાબદારી છે કે જ્યારે તમે પ્રચાર અને પ્રસારના માધ્યમનો ઉપયોગ કરો છો ત્યારે આવી વસ્તુ ન થાય. છઠ્ઠું છે સમાજ ઉત્થાનમાં સહભાગી. કોઈ પણ સમાજનો વિકાસ સામાજિક સમાનતા સિવાય શક્ય નથી. સામાજિક સમાનતા દરેક વર્ગને યોગ્ય તકની પ્રાપ્તિ દ્વારા હાંસલ થાય છે. એકમે સમાજના નબળા વર્ગોને યોગ્ય તકો પૂરી પાડી વિકાસમાં મદદરૂપ થવું જોઈએ. સમાજનું ઉત્થાન કરવું. બરાબર. તો જ્યારે આપણે એ વાત કરીએ તો જ્યારે આના માટે સમાજનો વિકાસ કરવા માટે સામાજિક સમાનતા હોવી જોઈએ. ગરીબ અને અમીર વચ્ચેનો જે મોટો તફાવત છે અથવા તો કોઈ પણ રીતે સામાજિક ભેદભાવ ઉદ્ભવે છે એ
જો સમાન નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ શક્ય નથી. એટલા માટે જ્યારે સામાજિક સમાનતા દરેક વર્ગને યોગ્ય તકની પ્રાપ્તિ જરૂરી છે. આજે તમે વિચારો તો અમુક વર્ગને રોજગારી નથી મળતી, એટલા માટે એ બેકાર અને ગરીબ બની ગયો છે. તો એવા જે લોકો છે કે જેનામાં આવડત છે પણ કામ નથી, એવા લોકોને કામ આપો એકમ તરફથી, બરાબર. કાં એવી કોઈ વ્યવસ્થા કરી આપો કે જેનાથી એ કામ કરતો થાય, એનું જીવન ધોરણ સુધરશે, થોડાક લેવલે એ ઊંચો આવશે તો સમાજમાં થોડા ઘણા અંશે પણ સમાનતા લાવી શકવાના કંઈક તમને એંધાણ દેખાશે. તો આ વસ્તુ ત્યારે જ શક્ય બને જ્યારે સમાજના નબળા વર્ગોને યોગ્ય તકો પૂરી પાડવાની, અને એ તકો તમે રોજગારી આપીને પૂરી પાડી શકો કે કોઈ પણ રીતે મદદ કરીને પૂરી પાડી શકો, તો એના કારણે સમાજના વિકાસમાં તમારો ફાળો તમે આપી શકો. 7મું, રોજગારીની તકોનું નિર્માણ કરવું. એકમે વિકાસ સાધી રોજગારીની તકોનું સર્જન કરવું જોઈએ. આજે જેમ જેમ વિકાસ એકમનો થશે તેમ કર્મચારીઓની વધારે જરૂર પડશે, અને કર્મચારીઓની વધારે જરૂર પડવાના કારણે રોજગારીની તકોનું સર્જન થશે, અને જેની પાસે રોજગારી નથી એને રોજગારી મળતી થશે પોતાની આવડત મુજબ. રાષ્ટ્રીય વિકાસ દર કે રાષ્ટ્રીય સમાનતા રોજગારીની તકો દ્વારા સિદ્ધ કરી શકાય છે. આજે તમારા દેશમાં કેટલા બેરોજગાર છે એના ઉપરથી તમારી અસમાનતા દેખાય આવે. પ્લસમાં રાષ્ટ્રીય વિકાસ દર કેવોક છે એના ઉપરથી વિકાસ ત્યારે શક્ય બને જ્યારે મોસ્ટલી જે માણસો છે એ બધા રોજગારી હોય, ગરીબીનું પ્રમાણ ઓછું હશે અને આવકની સમાનતા જોવા મળશે. આ બધા પરિબળો જ્યારે ઊંચા આવતા જશે, ઇકોનોમિક્સમાં તમે ભણશો ત્યારે તમારા દેશનો વિકાસ દર વધે. તો આ જે બધી વસ્તુ છે એ ત્યારે શક્ય બનશે જ્યારે રોજગારી એક મેઇન તમે એને બતાવી શકો. તો રોજગારીની તકોની સર્જન પણ એકમો કરી શકે જ્યારે એનો વિકાસ કરીને થાય ત્યારે. 8મું છે માનવ હકોની જાળવણી. પ્રાકૃતિક અને બંધારણીય માનવીય હકોની એકમે જાળવણી કરવી તે તેની સામાજિક જવાબદારીનો ભાગ બને છે. પ્રાકૃતિક અને બંધારણીય માનવીય હકો, પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થયેલા હકો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ રહી શકે છે, એને કોઈ પણ પ્રકારનું બંધન નથી. બીજી વસ્તુ કે જ્યારે તમે માનવીય હકોની વાત કરી કે જે 6 મૂળભૂત અધિકારો છે, સમાનતાનો, સ્વતંત્રતાનો હક, બરાબર, આ બધા જે 6 હકો છે આપણે ભણી ગયા નાના ધોરણમાં, એ 6 હકો બંધારણીય માનવીના હકો એકમ દ્વારા જાળવવામાં આવે. પછી એના કર્મચારીઓ પ્રત્યે હોય કે ગ્રાહક પ્રત્યે હોય કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યેની વાત કરો તો એકમ દ્વારા આમાંથી કોઈ પ્રકારના પ્રાકૃતિક કે માનવીય બંધારણીય હકોનો ઉલ્લંઘન ન થાય કે એના જાળવણી થાય એની જવાબદારી પણ એકમની રહેશે. કારણ કે જ્યારે તમે જસ્ટ એક્ઝામ્પલ લઈએ તો બોલવાનો અધિકાર બધાનો છે, તો એકમનામાં કોઈ પણ વ્યક્તિને તમે દબોચીને રાખો અને કોઈ એક ઉપર જ ઓલું કરો તો એ ત્યાં ખોટું થઈ ગયું. એટલે બધા એકમ સાથે સંકળાયેલા બધા હિત સમૂહોમાં કે જ્યારે ગ્રાહક કે સમાજની ક્યાંય પણ વાત કરવામાં આવે તો કોઈ રીતે આ હકોનું ઉલ્લંઘન ન થવું જોઈએ એવી જવાબદારી પણ આપણે નિભાવવાની થાય. એટલે સમાજ પ્રત્યેના હિતમાં જવાબદારીમાં વાત કરીએ તો પર્યાવરણની વાત કરી લેવાની. રાષ્ટ્રીય વિકાસના કાર્યમાં સંશોધનને મહત્ત્વ, કટોકટી કે આફતના સમયમાં સામાજિક સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન, સમાજ ઉત્થાનમાં રાષ્ટ્રીય વિકાસ અને સમાજ ઉત્થાનની સાથે યાદ રાખો એટલે થઈ જાય. રોજગારીની તકોનું નિર્માણ કરવું ને માનવ હકોની જાળવણી, આટલા આપણા સમાજ પ્રત્યેના સામાજિક જવાબદારી એકમની બને. આજે આપણે અહીંયા સુધી રાખીએ અને પછીનું નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.